ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય અને જે ડાયવર્ઝનનો માર્ગ ડાયવર્ટ કરેલો હોય તે પણ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી ન કરવાથી નાના મોટા અકસ્માત અને વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય અને જે ડાયવર્ઝનનો માર્ગ ડાયવર્ટ કરેલો હોય તે પણ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી ન કરવાથી નાના મોટા અકસ્માત અને વાહન ચાલકોને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આજરોજ ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા અનોખો કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। ધોરાજી જૂનાગઢ રોડ અતિ બિસ્મારને લઈ આપ પાર્ટીનો આશ્ચર્યજનક કાર્યક્રમ। આપ પાર્ટીના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રોડ બંધ કરી રોડ સમાધિ લીધી। આપ પાર્ટી દ્વારા રોડ ઉપર બેસી શરમ કરો રોડ સારા કરોના સૂત્રોચ્ચાર કર્યા। આપ પાર્ટી દ્વારા જૂનાગઢ તરફ જવાનો રસ્તો બંધ કરતા પોલીસ પહોંચી। ધોરાજી પોલીસે આપ પાર્ટીના 3 કાર્યકરોને અટકાયત કરી। આપ પાર્ટી દ્વારા રોડ રસ્તા ઘણા સમયથી ખરાબ હોય રોડ રસ્તા સારા કરવા રોડ ઉપર બેસી ધરણા કરતા પોલીસ 3 આપ કાર્યકરોની અટકાયત કરી રોડ ખુલ્લો કરાવ્યો। મારું નામ ધાર્મિક માથુકિયા છે અને આજે ધોરાજી જૂનાગઢ ફાટક પાસે અમે સૌ લોકો કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છીએ। ધોરાજી જૂનાગઢ ફાટક પાસેનો જે પુલ બની રહ્યો છે એનું કામ ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। અનેકવાર રજૂઆતો કરી છતાં એનો જે વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો છે ને એકદમ કાચો છે ને આ વર્ષ દિવસ સુધી રજૂઆતો કરી છતાં પણ આજ સુધી કોઈ નિરાકરણ નથી આવવામાં આવ્યું। સાહેબ આ મુખ્ય માર્ગ છે ધોરાજીનો, અહીંયા ઘણા બધા પ્રવાસીઓ પસાર થાય છે, દવાખાને જવા વાળા પસાર થાય છે, ઘણા બધા લોકો અહીંથી પસાર થાય છે, રોજ હાલાકી ભોગવવી પડે છે, કારખાના વાળા પસાર થાય છે એમને પણ ખૂબ હાલાકી ભોગવવી પડે છે। ત્યારે અમે ધોરાજીની જનતા વતી લડવાની કર્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી આમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। કોંગ્રેસ પાર્ટી પણ પોતાનો પક્ષ રાખવા માટે અહીંયા તૈયાર નથી। ત્યારે ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટીની ટીમ આ લડત લડવા માટે મેદાને આવી છે અને અહીંયા હું આ ધોરાજીની જનતા વતી આ લડાઈના માધ્યમથી હું આજે રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો કાયદાકીયની સાથે સાથે રોડ પરની લડત પણ ખૂબ મજબૂતી રીતે લડશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।